જય સ્વામિનારાયણ। વાત છે ભાંડ બધા સાધુ થયા। એકવાર દુષ્કાળ પડ્યો, એના કારણે ભાંડ લોકોના ખેલ બંધ થઈ ગયા। પછી ભાંડની નાત ભેગી થઈ અને નક્કી કર્યું કે દુષ્કાળમાં આપણને કોઈ કંઈ આપતું નથી, માટે સાધુ બની જઈએ એટલે સારું સારું ખાવાનું મળે। આ રીતે નક્કી કરી ભગવા કપડાં પહેરી જુદા જુદા પ્રદેશમાં ગયા। તેમાં એક મંડળી નર્મદા કિનારાના ગામડાઓમાં ગઈ અને પેટ ભરવા લાગી। તે સમયમાં મુંબઈથી એક વેશ્યા નર્મદા તટે આવી બંગલો બાંધી રહેતી હતી। તેણે વિચાર કર્યો કે સારા ઘરના લોકોને ભ્રષ્ટ કરી ખૂબ પાપ કર્યું છે, માટે સંતોને જમાડું જેથી મારા પાપ બળી જાય। આમ વિચાર કરી બારીએથી બહાર જોયું, ત્યાં તો પેલા ભાંડને ભગવે લુગડે જોયા। એથી એકદમ નીચે ઉતરી ભાંડને પગે લાગી, પોતાને ઘેર આવવા વિનંતી કરી। આવું સાંભળી સાધુ બનેલા ભાંડ તો રાજી થઈ ગયા અને પછી વેશ્યાને ઘેર જઈ અનેક પ્રકારની મીઠાઈઓ બનાવી ખાવા લાગ્યા। આ રીતે 9 દિવસ સુધી માલ મલિદા ખાધા અને ચાલવાની તૈયારી કરી। ત્યારે વેશ્યાએ કહ્યું કે હે મહાપુરુષો, મારું કલ્યાણ કરજો, મારા પાપ બાળવા માટે તમોને જમાડ્યા છે, માટે મને આશીર્વાદ આપો એટલે મારો મોક્ષ થાય। વેશ્યાની વાત સાંભળી એક ભાંડ બોલ્યો, 9 દિવસ નર્મદા નયા, ખાધા ઘી કેળા ખાંડ, તું જાતની વેશ્યા અને અમે જાતના ભાંડ, તેમાં કલ્યાણ કોણે કેનું કરે? કોઈનું કલ્યાણ થાય નહીં। સિદ્ધાંત વાત, પુણ્ય કર્મનું સારું ફળ મળે છે, પરંતુ એનાથી કરેલા પાપ કર્મનો દંડ વસૂલ થઈ જતો નથી। તે તો વહેલો કે મોડો ફરજિયાત ભોગવવો જ પડે છે। વિવેકી નરને એમ વિચારીને જોવું, કુપાતરને દાન દેવું તે બીજ ખારામાં બહુ। દુનિયામાં બીજા કોર્સ પૂરા થયા કરવા સહેલા છે, પણ સ્વભાવ સુધારવાનો કોર્સ એ બહુ જ અઘરો છે। માટે ભક્તો, ભગવાનને રાજી કરવા અખંડ ભજન કરવું, પોતાનો સ્વભાવ સુધારવાનો આગ્રહ રાખો। જય સ્વામિનારાયણ, જય સહજાનંદ, જય હરિકૃષ્ણ મહારાજની જય, જય સ્વામિનારાયણ।